जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम राम जय राम जय जय राम श्री 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 राम जय राम जय जय राम। तो काले हनुमानजी ની વંદના આપણે કરી ક્રમમાં કથાના ક્રમશઃ. પછી સીતારામજીની વંદના છે અને પછી રામ નામની વંદના તુલસીદાસજીએ કરી છે. બહુ મોટું પ્રકરણ છે, આપ સૌ જાણો છો. ભગવાન રામના ઘણા નામો છે. મહાભારતમાં વિષ્ણુ ભગવાનના 1000 નામ તો ઓલરેડી છે જ. આપણે ગામડામાં પણ આપણે ગાતા હોઈએ છીએ કે હરિ તારા નામ છે 1000, क्या नामे लख भी कंको हरि तारा नामे 1000, क्या नामे लख भी कंको અને રોજ રોજ બદલે મુકામ, क्या गामे लख भी कंको रोज रोज बदले મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, એજી મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો, राजा रण छोड़, क्या नामे लखवी कंको द्वारिका में राजा रण छोड़, क्या नाम लखवी कंको हरि तारा नाम छे 1000, क्या नामे लखवी कंको આપણે ત્યાં ભગવાન વિષ્ણુના 1000 નામ. આપણા અધ્યાત્મએ આપેલી સાધકોને ફ્રીડમ છે કે આમાંથી તમે જે નામ પસંદ કરો એનું ચડી જાઓ. અમે કોઈ તમને દબાવ નહીં કરી કે તમે આ જ નામ. દુર્ગાના 1000 નામ, ભગવતી દુર્ગાના શાસ્ત્રીય 1000 નામ. રાજેશ મિસ્કિન ભમંસનું જે મેગેઝિન નીકળે છે એમાં ક્રમશઃ માં દુર્ગાના મંત્રો લઈ અને 1000 નામની વ્યાખ્યા પોતે નવનીત સમર્પણમાં એ કરે છે. શંકર ભગવાનના 1000. આ મને તમને અપાયેલું સ્વતંત્રતા.
કે અમે તમને કહીએ કે આ જ નામ નહીં, તમે આમાંથી તમારી રુચિ, તમારો સ્વભાવ, તમને જેમાં પ્રીતિ જાગે એ નામ તમે લો. આટલું આપણું અધ્યાત્મ આપણને વિશાળતાથી આવી છૂટ આપે છે. તો રામના પણ અનેક નામ છે. કોઈ એને રઘુવીર કહે, કોઈ રઘુનાથ કહે, કોઈ રઘુપતિ કહે, કોઈ રાઘવ કહે, કોઈ રઘુનંદન કહે, અનેક નામ હે. અયોધ્યાના માણસો પણ ભગવાન રામને, પરિવારજનો પણ રામને પોતપોતાની રુચિ પ્રમાણે નામ લઈને બોલાવતા હતા. પરંતુ ગોસ્વામીજી કહે છે એ બધા જ નામોમાં તુલસીનો પોતાનો મત છે કે બધા જ નામો મહાન છે, એમાં કોઈ નાનું મોટું નથી. પરંતુ એ બધા જ નામમાંથી હું રામ નામની પ્રથમ વંદના કરું છું. અને રામ નામ એ રામ નહોતા પ્રગટ થયા અયોધ્યામાં, એના પહેલાથી છે. રઘુવંશી રામ પછી આવ્યું, રઘુનાથ રામ પછી આવ્યું, રઘુપતિ પછી આવ્યું, રઘુનંદન પછી આવ્યું, કૌશલ્યાનંદ વર્ધક પછી આવ્યું. આ બધા નામો તો રામના ત્રેતાયુગમાં પ્રાગટ્ય પછી, પણ જે રામ મહામંત્ર છે એ તો આદિ અનાદિકાળ છે. તેથી તુલસી કહે છે બંદવ નામ રામ રઘુવર કો. રઘુવરના અનેક નામોમાં હું રામ નામની વંદના કરું છું. જે નામ અગ્નિ, સૂર્ય અને ચંદ્રનું કારણ છે. કારણ વગર કાર્ય ન થાય. આ કાર્યકારણ જગતનો સિદ્ધાંત છે. અહીંયા કથા છે એટલે આપણે બધા ભેગા થયા છીએ. કથા ના હોત તો આપણે કોઈ અહીંયા ભેગા ના. સ્વાભાવિક છે. કાર્યકારણ એ જગતના ભૌતિક જગતનો સિદ્ધાંત છે. તો આ સૂર્ય પ્રકાશે છે એનું કારણ રામ છે. ચંદ્ર શીતળતા આપે છે એનું કારણ રામ છે. અગ્નિમાં દાહકતા છે એનું નામ, એના કારણમાં રામ છે. હેતુ કૃષાન, હેતુ એટલે કારણ. આ ત્રણેયની જે ઉર્જા છે એના મૂળમાં રામ. રકાર, અકાર, મકાર. આ શાસ્ત્રીય રીતે પણ સિદ્ધ થયું. હેતુ કૃષાનો ભાનો હિમકરકો. રામ નામ બ્રહ્મા વિષ્ણુ મહેશ મય છે. જેમ બ્રહ્મા સૃષ્ટિનું ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, શિવજી સંહાર કરે, એમ રામ નામ મારા તમારા જીવનમાં એક સાત્વિક સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. બે જણા એક હામામાં રામ રામ કરે એટલે ચહેરા ઉપર સ્મિત આવે અને બધો ખાર ભૂલી જાય માણસ સાહેબ. કારણ કે સાત્વિક સૃષ્ટિ રામ નામ દ્વારા ઉત્પન્ન થાય. કેમ છો બાપા? રામ રામ, રામ રામ, જય શ્રી રામ, જય શ્રી. તો માણસના ચહેરા ઉપર મુસ્કુરાહટ આવે, એક સત્વ ગુણનું સર્જન થાય રામ નામને લીધે. રામ નામ આપણામાં જે સાત્વિક સૃષ્ટિ ઉત્પન્ન થયું હોય એનું પાલન કરે, એનું પોષણ કરે, એનું વૃદ્ધિ કરે. અને રામ નામ આપણા જીવનમાં જે સત્વ પ્રધાન ઉર્જા આવી હોય એમાં અનાવશ્યક બીજી ઉર્જા આવે, નુકસાનકારક, જે ચાહી ન હોય. જેમ ખેતરમાં આપણે ઘઉં વાવીએ, બાજરો વાવીએ અને પછી જે બીજું કારણ વગરનું ઘાસ ઉગે છે એ વાવ્યું નથી આપણે, એ ઉગે. એમ તમે જે બીજ વાવો છો એની આજુબાજુમાં નકામી વસ્તુ ઉગે જ છે. તમે આખા જગતનું સારું કરતા હો તો એ અમુક લોકો તમારી નિંદા કરે જ. એ નિંદામણ કરાવવું જ પડે. એટલે આપણે ખેતરમાં નિંદામણ કરાવીએ છીએ કે ભાઈ તમે આજે અમારે નકામું ઊભું થયું છે, તમને 100 રૂપિયા મજૂરી આપશું, રોટલો આપશું, તમે નિંદા કર્યા કરો અને અમારો બાજરાનો છોડ મબલક પાક આપ્યા કરે. એટલે કબીર સાહેબે તો એમ કહ્યું નિંદકને નજીક રાખો, એને ભાડે મકાન અપાવો, તમારી બાજુમાં રાખો કે રોજ તમારી સફાઈ કર્યા કરે, નિંદા કર્યા. નિંદાથી ડરવું નહીં. સાપેક્ષ છે નિંદા ને સ્તુતિ. આ બાજુ કરો તો નિંદા, આ બાજુ કરો તો સ્તુતિ. એ સાપેક્ષ છે. આખો આઈન્સ્ટીનનો સિદ્ધાંત લાગુ પડે. ભાઈ તમારી નિંદા થાય તો સ્તુતિ પણ અમુક વર્ગ કરતો હશે, અમુક વર્ગ સ્તુતિ કરતો હશે, તો અમુક વર્ગ નિંદા. આનાથી કાંઈ આપણે ચિંતા કરવાનું હોય જ નહીં. પણ આપણે જીવ છીએ એટલે આપણને અસર થાય. પણ જેણે રામ નામ લીધું હશે, રામ નામ શું તાળી લાગી.
દર્શીઓ એમને ન બોલે. જેને રામ નામની સાથે તાળી લાગી એના શરીરમાં બધા તીર્થો આવે છે. આવું મેં તો કહે. રામ નામ ઉપાસકની આજુબાજુમાં જાઓ તો 68 તીર્થની જાત્રા થઈ જાય સાહેબ. 68 તીર્થ. રામ નામ શું તાળી લાગી સકલ તીર્થ એના મનમાં નહીં તનમાં. વૈષ્ણવ જન તો તેને કહે જે પીડ પરાઈ. ત્યાં મહેતાને રામ નામ જ યાદ આવ્યું. આદિ અનાદિ એ પરમ તત્વને પુકારવાનું એક સંજ્ઞા છે કે પરમ તત્વને પુકારવા માટે કંઈક તો જોઈએ, અને એ પુકારવા માટે જે શબ્દ બ્રહ્મ છે એ રામ છે. તો બ્રહ્મા વિષ્ણુ મહેશ મય છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિના પ્રકાશનું કારણ રામ નામ છે. પહેલા મારા ભાઈ બહેનો, રામ એ નામ છે. આપણે ગામડાની બહેનો દીકરીઓ ગામડાના એ કીર્તનો બહુ બહુ સીધા સાદા પણ બહુ જ સંદેશ આપતા. નામ છે નાનું, એનો મહિમા બહુ મોટો. આવું આવું ગામડાની બહેનો ગાય. આમ નાખી દેવા જેવું નથી આ ગામડાના કીર્તનો. એમાં મોટો સંદેશ છે. રા અને મ બે અક્ષરો, 2.5 અક્ષર છે. કાનો લગાડો એટલે સીધું 2.5 અક્ષર. કબીરનું આ 2.5 આખર છે રામના. સત્ય પણ 2.5 આખર છે. પ્રેમ પણ 2.5 આખર છે. તો સ્પષ્ટ 2.5 આખર પ્રેમ કા. તો રામ નામ જે છે બાપ એ આદિ અનાદિ કા. હું કહું અને પેલું નથી. અને તમારે તમારા ઈષ્ટદેવનું જ નામ લેવાનું. પણ અહીંયા જે વાત આવી છે મારે તમારા કાન સુધી પહોંચાડવી. બાકી આપે જે તમારો ઈષ્ટદેવ હોય, તમારા ગુરુએ જે નામ દાન આપ્યું હોય, જગદંબાનું નામ લો. અરે કોઈ પણ નામ લો ને. કબીરા કુવા એક હૈ, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાણી સબ મેં એક. કોઈ પણ નામ, પરંતુ તમે નક્કી ન કરો તો વ્યાસપીઠ તમને ગાંઠ બળાવે છે કે હરિનામ, કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, કોઈ પણ સાહેબ. મારો રામ આવો નાનો નથી. એને અનંત અવકાશ એનામાં હમાઈ જાય છે. એવું રામ તત્વ બહુ વિશાળ છે, સંકીર્ણ. અને આપણે પ્રવાસ સાહેબનો શેર છે ને, એ રામ કોઈ દૂસરો કા હોગા, મેરા રામ તો નહીં. જે નાનો એવો રામ હોય એ વ્યાસપીઠનો રામ નથી. વિરાટ જે છે એ રામની આપણે વાત. બિન સાંપ્રદાયિક છે રામ, બિન સાંપ્રદાયિક નામ. ઘણા લોકો રામ નામ લેવાથી ડરે. આપણે બોલીએ તો આપણને કોઈક સાંપ્રદાયિક કહેશે તો રામ નામ કેમ લેવાય, કેમ લેવાય? બોલો. વાંદરાઓ લેતા હતા એટલે આપણે વાંદરામાંથી પણ જવું છે તો પછી મહા. તો એક વસ્તુ રામ એ નામ છે. બીજું રામ એ મંત્ર છે. થોડાક લક્ષણો આપ સમજી લો રામ નામ. એક તો પહેલા નામ છે રઘુવરનું. બંદવ નામ રામ નામ લખ્યું છે એનું નામ છે. રઘુવીરનું એક નામ રામ, એક નામ છે. બીજું એ મંત્ર છે. મંત્ર સમજીને ઋષિ મુનિઓએ રામ નામનો જાપ કર્યો છે કે આ ખાલી નામ નથી, મંત્ર છે. ભગવાન શંકર એ જ રામ નામને, એ જ મંત્રને મહામંત્રની બુદ્ધિથી જપે છે. મહામંત્ર જોઈ જપત મહેશુ. તો ત્રીજી પરિભાષા છે એ મહામંત્ર છે રામ નામ. ચોથી પરિભાષા છે એ પરમ મંત્ર છે. રામ નામ પરમ. પરમ પછી શું? પરમ મંત્ર છે. કહેવા દો રામ નામ ગોપ્ય મંત્ર છે, બહુ જ ગોપ્ય છે. આમ આપણે બોલીએ છીએ પણ એનું જે રહસ્ય છે, મેં મારા આ કથા જીવનની યાત્રામાં એવા સિદ્ધ શબ્દ લગાડું તો ખોટું નહીં, એવા મહાપુરુષોને જોયા છે
અને એમણે મારી સાથે મૌનમાં વર્ષોથી મૌન રહેતા 3-4 સાધુઓનો પરિચય મને એવો થયો. એક હિમાલય, એક વડોદરા કાયાવરોહણ, એક ઇવન કચ્છના. એમણે મને એમ કહ્યું કે બાપુ આટલા વર્ષોથી અમે સાધના કરીએ છીએ, પણ વર્ષો પછી એ સમજાયું છે કે બધાનો સાર રામનું નામ છે. રામનું નામ. ઉપનિષદોને જ્યુસ કરીને પી ગયેલા મહાપુરુષો કહે છે આખરે રામ નામ છે. આ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે. પ્રભુનું નામ. ચૈતન્ય મહાપ્રભુ કેટલા શાસ્ત્ર સંપન્ન મહાપુરુષ, ગૌરાંગ. પણ જ્યારે હરિબોલ આ નામનું પેલું થયું, બધા શાસ્ત્રો એને ગંગામાં ફેંકી દીધા છે અને કેવલ હરિબોલ હરિબોલ. કારણ કે એને દેખાયું કે તમામ શાસ્ત્રનો સાર તો પરમાત્માનું નામ છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામો ધર્માદ. તો રામ એ નામ છે, રામ એ મંત્ર છે, રામ એ મહામંત્ર છે, રામ એ પરમ મંત્ર છે, રામ એ ગૌપ્ય મંત્ર છે, રામ એ ઉદાર મંત્ર છે. એના જેવું ઉદાર. એહી મહા રઘુપતિ શું ઉદારા નામ. આટલું નામ, રામ નામ જેટલું કોઈ ઉદાર નથી. ઉદાર. ઉપનિષદમાં જાઉં તો રામ નામ તારક મંત્ર છે. એ તારક મંત્ર. રામ નામ સમસ્ત શાસ્ત્રનો સારભૂત મંત્ર છે. રામ નામ શાંતિ આપનારો મંત્ર છે, આરામ આપનારો મંત્ર. જો આનંદ સિંધુ સુખ રાશિ સી કરતે ત્રૈલોક સુપાસી સો સુખધામ રામ અસનામા. મને તમને નહીં, અખિલ લોકદાયક. રામ વિશ્રામ આપનારું નામ છે. આમ બધું શાસ્ત્ર કહે. અર્જુને ભગવાન કૃષ્ણને કહ્યું કે મને શાંતિ નથી. બોલો, જાગૃત અવસ્થામાં શાંતિ નથી, સ્વપ્નમાં શાંતિ નથી, સુષુપ્તિમાં શાંતિ. મને કંઈક કહો, હું અશાંત. ગીતામાં આવે છે આ બધું. હવે ગીતામાં તો શાંતિ ક્યારે ક્યારે, એક તો કીધું ત્યાગથી શાંતિ મળે. લ્યો હાલો, તમારે શાંતિ જોઈએ, ત્યાગથી તમને શાંતિ મળે. અમારે તુલસીદાસજી એક નાનકડો ગ્રંથ લખ્યો વૈરાગ સંદીપની, એમાં શાંતિના મંત્રો લખ્યા કે શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય. જ્યારે અર્જુને કહ્યું કે જાગૃત અવસ્થામાં પણ શાંત નથી, સુષુપ્તિમાં નથી, સ્વપ્નમાં પણ, તુર્યાવસ્થા તો બહુ દૂરની વાત, પણ આ ત્રણમાં મને ક્યાંય. કારણ કે ઘણી વખત માણસને સપના એવા આવે છે કે અશાંત થઈ જાય માણસ. એ તો સારું છે, જાગી જાય એટલે પછી, નહીં તો અંદર તો કેટલું એવા સપના આવે, સપનામાં શાંતિ નહીં, કાંઈકનું કાંઈક નીકળે. હાંડિયા આવે આપણી સામે, કચ્છના રણમાંથી ઊંટો આવે, બોતડાઓ આવે ને આપણે ડોક ઉપર મોઢા રાખે, એટલે આપણે શાંતિ. સપનામાં શાંતિ નથી. અર્જુન કહે જાગૃતમાં તો છે જ નહીં. આ ઉપાધિ જાગૃતમાં, ઇવન સુષુપ્તિમાં પણ શાંતિ નથી. આવું એ કહે છે, હે ગોવિંદ મને શાંતિ આપ. ભોક્તારમ યજ્ઞ તપસા. કૃષ્ણ ત્યાં ભોક્તારમનો બધા જ ભાષ્યકારોએ અર્થ એ કર્યો કે યજ્ઞ અને તપસ્યાનો ભોક્તા એક, પણ ભુક્ત શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે રક્ષા કરું છું. જે યજ્ઞ અને તપ કરશે એની રક્ષા હું કરીશ, એને હું શાંતિ આપીશ. જાગૃત અવસ્થામાં જે યજ્ઞ કરશે અને તપ કરશે એને અર્જુન હું શાંતિ આપીશ. ભોક્તારમ યજ્ઞ તપસા. અથવા તો મને સર્વલોક જ્ઞાત્વામાં, મને સર્વલોકનો મહેશ્વર જે માનશે એને હું સપનામાં શાંતિ આપી. કે હાંડિયો આવ્યો એ મારો લોક મહેશ્વર છે, મારા સપનામાં દુશ્મન આવ્યો એ પણ બ્રહ્મ જ છે, મારું ગળું કોઈએ પકડ્યું એ પણ મારો હરિ જ છે. સ્વપ્નમાં સર્વલોક મહેશ્વર. અને સુષુપ્તિમાં એ મારો સુરત છે, સર્વભૂતોમાં મારો સુરત.
એને હું શાંતિ આપું છું. પરંતુ મહાભારતકાર એક ડગલું આગળ જાય છે. આ તો મહાભારતની ગીતામાં આવ્યું, પણ મહાભારતકાર વ્યાસ અને યુધિષ્ઠિરના સંવાદમાં આગળ જાય છે કે આ બધા શાંતિના ફાંફા છે. આ શાંતિ મેળવવા માટે યજ્ઞ કરવો પડે, આ કરવું પડે, બધા માટે સુલભ નથી. ત્યારે વ્યાસજી સમજાવે છે યુધિષ્ઠિરને કે આ બધું મૂકી દે, એક કૃષ્ણ નામ લે, તારી મુઠ્ઠીમાં શાંતિ આવી જશે. એટલે હરિનું નામ એ શાંતિ, પરમ શાંતિ આપનારું તત્વ. રામ રામ બોલીએ એટલે કે હે રામ, આપણને કેટલો વિશ્રામ આવે. હાશ, હે હરિ એમ કરીને બેસી જઈએ, આરામ આપે. સકલ લોકદાયક વિશ્રામ. તો રામ નામ વિશ્રામ આપનારું તત્વ છે. રામ નામ આપણું કવચ છે. બહુ અનુભવ પછી કહું છું, રામ નામ કવચ છે. તમારું બહુ ધ્યાન રાખજો. એવી પળમાં તમને પરમાત્મા તમારી નિયતિ એવી રીતે કંઈક ગોઠવી હોય કે એવી સ્થિતિમાં તમને મૂકી દે, ત્યારે તમારું રામ નામ કવચ બનીને જે તમે નામ લેતા હો. હું વારંવાર કહું છું કે ટૂંકો અર્થ નહીં કરતો. તમારી જગદંબા આડી આવીને ઊભી રહે છે. હે માં, હે દુર્ગા, હે પરાંબા, એ આવીને તમારો મહાદેવ આવીને ઊભો રહે છે. એનું નામ, બીજું કંઈ કરવાની જરૂર નથી. અને છેલ્લી ઘડીએ જ્યારે તમને એમ થાય કે આહા હા ઓકે અમને હાંચવી લીધા, ત્યારે એમ થશે કે નામ કેટલું મહાન છે, નામ કેટલું. અરે ઘણી વખત સમાજના પ્રતિષ્ઠિત માણસનું નામ પણ આપણું કવચ બની જાય. આ તો હરિનું નામ છે. ફલાણા ભાઈએ કીધું હતું એવું તમે નામ આપો તો એ લોકો તમને રાહત આપી દે. ત્યાં તો આ તો પ્રભુનું નામ છે, કવચ છે, રામ નામ. તો ગોપ્ય છે, શાંતિદાતા છે, મુક્તિદાતા છે. કાશી મરત જંતુ અવલોકી. રામ નામના પ્રતાપથી ભગવાન રામ કાશીમાં મરતા હોય બધાને મુક્તિ પ્રદાન કરે છે, મુક્તિનો ભંડારો ચલાવે. રામ નામથી શક્તિ વધે છે સાહેબ. યસ, ઉર્જા ઓછી ન થાય, શક્તિ બહુ વધે. તમે જે તમારું જીવનનું કાર્ય હોય એમાં તમને રામ નામથી ઉર્જા બહુ મળે. રામ નામ તમને થાકવા ન દે, થાકવા ન. એવું રામનું નામ. અનેક વિધા છે રામ નામની. એવા નામનું ખૂબ મોટું વર્ણન તુલસીદાસજીએ કર્યું છે કે શંકર ભગવાન મહામંત્ર સમજી રામ નામનો 24 કલાક જાપ કરે. ભજનાનંદી મહાપુરુષોનું રામ નામ 5 રીતે ચાલતું હોય છે. એક, આંખને પલકે પલકે રામ, મટકે મટકે, એને ખબર ન હોય અને હર પલક હરીને ભજતી હોય. મટકે મટકે રામ. હૃદયની ધડકન ધડકન રામ બોલે. ત્રીજું, શ્વાસોશ્વાસ રામ નામ. હાલતા ચાલતા ડગલે ને પગલે રામ નામ ચાલતું. અને હૃદયમાં ધમનીની શીરા જેટલી રક્તવાહિનીઓ ફરતી હોય એ બધાએ રોમ રોમમાં. સાધકને ખબર ન પડે. કબીર સાહેબને ખબર પડી ગઈ તો જગતને સંદેશ આપવા માટે ને કહ્યું કે સુમિરન મેરા હરિ કરે. હવે હું નથી બોલતું, મારો હરિ. કબીરા મન નિર્મલ ભયો, જૈસો ગંગા નીર, પીછે પીછે હર ફિરે કહત કબીર. સાહેબ, હું કાલે કહેતો હતો ને કે કબીર સાહેબ ધારત તો સંસ્કૃતમાં રચના કરી શકે. એના ગુરુ રામાનંદ છે, આચાર્ય ભગવાન છે રામાનંદ, સંસ્કૃતના મૂળ પુરુષ છે. કબીર સાહેબને જે આખી કથા છે, અત્યારે એટલો અવકાશ આવા સમર્થ ના. અને હું કબીર સાહેબનું બીજક જોઉં અથવા તો એમનું જે સદ સાહિત્ય છે, આપણને જગાડનારું જે સાહિત્ય છે, અજવાળું આપે, એમાં સાહેબ મને થોડાક શબ્દો સંસ્કૃતના મળ્યા છે જે બિલકુલ દેહાતી ભાષા નથી. થોડાક શબ્દો મળીએ એના ઉપરથી સાબિત થાય કે એને સંસ્કૃતની ખબર હતી, પણ જાણી જોઈને છેલ્લા માણસ સુધી સાહેબને પહોંચાડવું હતું, સતનામ પહોંચાડવું હતું, સદ સાહેબને પહોંચાડવા હતા, સદગ્રંથને પહોંચાડવું હતું. એટલે એમણે આપણી ભાષાને ઉપયોગમાં લીધી. બાકી મહાપુરુષોમાં બધું જ હોય સાહેબ, બધું જ હોય.
હું કબીર સાહેબનું દર્શન કરું ત્યારે મને અમુક શબ્દો મળે, ત્યારે એક ક્ષણ તો મને એમ થાય કે આ શબ્દ કબીર સાહેબ, જેમ કે પેલું વાતાયન શબ્દ મેં કાઢ્યો, એ મને એમ થાય કબીર સાહેબ વાતાયન શબ્દ બોલે જ નહીં, એ તો શિષ્ટ સાહિત્યનો મોટો શબ્દ છે. વાતાયન વિચાર એ જે આખું પદ છે એ ક્યાંથી લીધું? બધું જ હોય સાહેબ. કારણ કે કબીર સાહેબ પણ રામ નામની વાત કરે છે, ગુરુ નાનક દેવ પણ રામ નામની વાત કરે છે, બધા જ મહાપુરુષો રામ નામ એ સાર છે. ફરી એક વખત જે ઈષ્ટદેવ હોય એનું નામ લેજો, પરંતુ ઘણા મને એમ કહે છે કે અમે રામ રામ કરીએ તો અમારે ભગવતી માતાજીનું નામ આવવા મળે, હે ભવાની, હે દુર્ગા, હે મોગલમાં, હે ખોડિયાર, હે સોનલમાં. સહજ આવતું હોય તો લો, એ બધું રામ જ છે. સહજ થવું જોઈએ, હા, હોશિયારી નહીં કરવાની. નીકમાં પાવડો નહીં મારવાનો. કોકના ક્યારામાં પાણી જતું હોય અને ખેડૂતો પાવડો મારે, પાવડો મારીને આમ બંધ કરો એટલે એ ક્યારામાં પાણી જવાનું બદલે બીજા કાણામ આપણે પાવડા મારીએ છીએ. એને વહેવા દો, સહજ આવે. મારો કબીર સાહેબ કહે સાધો સહજ, સહજ જીવન. ઘણા લોકો મને કહે છે અમે હનુમાન ચાલીસા કરીએ તો ભૂસુંડી રામાયણ શરૂ થાય. જે શરૂ થઈ જાઓ, સહજ થવા દો. પરંતુ નિર્ણય ન કરી શકો તો શાસ્ત્ર અને સંતો બંને કહે છે રામ નામ આટલી વસ્તુ છે, પરમ મંત્ર છે, અદ્ભુત છે, આપણું રક્ષણ કરે છે. એવા રામ નામની વંદના કરતા તુલસીએ 72 ચોપાઈઓ લખી, પંક્તિઓ લખી છે, 2-5 ચોપાઈ. ઘડિયાળમાં 3 કાંટા હોય, બરાબર? 1 સેકન્ડ કાંટો હોય, એ સતત ફર્યા કરે. પછી 1 રાઉન્ડ પૂરો કરે એટલે ઓલો જે મિનિટીયો કાંટો હોય એ 1 ટપકેથી બીજે ટપકે જાય, બરાબર? પછી એ આખો રાઉન્ડ પૂરો કરે, મિનિટીયો સેકન્ડીઓ, મિનિટીયો, એ આખો રાઉન્ડ પૂરો કરે એટલે ઓલો કલાકીઓ જે હોય એ 1 નંબરથી બીજા નંબર ઉપર જાય. આનો અર્થ એવું છે, આ ઘડિયાળનું એટલું સરળ અધ્યાત્મ છે, પણ વિદ્વાનોને મારું સરળ અધ્યાત્મ સમજાતું નથી, એટલે એ લોકો બોલતા નથી. એનું કઠિનમાં કઠિન અધ્યાત્મ હું સમજી જાઉં છું. તમે જો હવે આમાં શું છે કે સેકન્ડ કાંટો એ આપણે છે, સતત હરિનામ જપો, નોન સ્ટોપ, પ્રતિપલ, હર ક્ષણ. तुम पुनि राम राम दिन राति सादर जप आनंद अनंग अराति. निष्काम भावती राम नाम जपाय. शिवजी अनंग अराति शब्द લખો. 24 કલાક જપે એની પાછળ કોઈ કામના નથી. અનંગ એટલે કામદેવ. નિષ્કામ ભાવથી તમે 24 કલાક નામ જપો. એમ પાર્વતી કહે, હું ને તમે સંસારી છીએ. પાર્વતી કહે આપણે શૃંગારસમાં ડૂબેલા છીએ, સંસારી છીએ, છતાંય મારો અનુભવ છે તમે નિષ્કામ છો, કારણ કે તમે રામને 24 કલાક જપો છો. ત્યાં કામને જગ્યા જ નથી. સાદર જપવું અનંગ અરાતી. સંસારીને તો ખબર પડે કે આમાં કામ છે કે રામ છે. પાર્વતી પ્રમાણપત્ર આપે. તો મારે ને તમારે સેકન્ડીઓ જે કાંટો છે એની જેમ સતત રામ નામ લઈશું તો મિનિટનો કાંટો છે એ સાધુ પુરુષનો કાંટો છે. આખો રાઉન્ડ પૂરો કરીએ તો કોઈક સાધુ ક્યારેક આપણે આંગણે આવીને ઊભો રહે રામ નામના બધા. અને પછી સાધુ આપણા માટે ભજન શરૂ કરે ને એ 1 રાઉન્ડ પૂરો કરે એટલે કલાકનો કાંટો ઈશ્વર છે. ઈશ્વર આવી અને સમય મારો સાધ છે વાલા, કરું હું તો કાલા વાલા, આવીને ઊભો રહે. પણ હવે આપણે શું આખી ઘડિયાળ ફેરવી નાખી, આખું ઊંધું કરી. માણસ છીએ ને, માણસ જેવો કોઈ
માણસને. અરે શું જીભ છે, આમે બોલાય છે, આમે બોલાય છે. હવે આમાં શું કર્યું? ઈશ્વરને આપણે સેકન્ડીઓ કાંટો કરી દીધો. તું અમારા માટે બધું કર્યા કર, તું અમારા માટે બધું કર્યા. અમારા ભગવાન કે હું બધું કરું, પણ એક તું કરે એક હું કરું. પાંડુરંગ દાદા કહેતા અડધું અડધું વેચી લઈ. હું બધું કરું પણ એક તું કરે એક હું કરું. આ પાંડુરંગ દાદાના વિચારો છે. પાંડુરંગ દાદા એમ કહેતા કે તું ખેતર તું ખેડ તો વરસાદ હું લાવું. ખેતર ખેડી છે કે વરસાદ લવાય? જે કૃત્રિમ જે પ્રયોગો થાય એ કાંઈ બહુ સફળ નથી થયા. થાય છે વાદળા ચડે, આ કરે. ઘણા તો વાદળા ચડે, કાંઈ વરસાતો નહીં.